આડીમાં લોકોને શિંગડા મારવા દોડતી ગાંડીતુર ગાયનું દિલ ધડક કરાયું રેસ્ક્યુ। રાહદારીને શિંગડા મારવા દોડતી ગાયને 1 કલાકની જહેમત બાદ આબાદ ઝડપી લેવાઈ। પાડી નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી હડકાયેલા કૂતરાએ આતંક મચાવ્યો હતો અને જેને લઈને રખડતા પશુઓને બચકા ભરી લીધા હતા। જે પૈકી 2 ગાયોને કૂતરાએ બચકા ભરતા બંને ગાયને હડકવો પડ્યો હતો અને ગાંડી બનેલી આ ગાયો માર્ગ ઉપરથી જતા આવતા લોકોને જોઈ શિંગડા મારવા દોડતી હતી તો કેટલાક લોકોને આ ગાયે ઈજા પહોંચાડી હતી। ઘટનાની જાણકારી પાડી નગરપાલિકામાં કરવામાં આવતા પાડી નગરપાલિકાની ટીમ દ્વારા સ્થાનિક લોકો તેમજ ગૌરક્ષકોને બોલાવી સતત 1 કલાકની ભારે જહેમત બાદ ગાયને પકડી લેવામાં આવી હતી અને જે બાદ તેને સારવાર આપવાની કામગીરી શરૂ કરાઈ છે। મહત્વનું છે કે પાડીમાં પાલિકા વિસ્તારમાં અનેક રખડતા ઢોરો ફરી રહ્યા છે। આ અગાઉ પણ કેટલાક નગરજનોએ પાલિકાને રખડતા ઢોરોને પાંજરાપોળમાં મૂકવાની રજૂઆત કરી હતી, પરંતુ પાલિકાએ આ બાબતે કોઈ તસ્દી ન લેતા હવે આ સમસ્યાનો ભોગ નગરજનોને બનવું પડી રહ્યું છે। મારું નામ દિલીપભાઈ બલ્લુભાઈ પટેલ છે। હું પાડી નગરપાલિકાના વોર્ડ નંબર 5નો સદસ્ય છું। અહીંયા અત્યારે અમારા છે ને જાગૃત જે ઉપપ્રમુખ છે સંગીતાબેન અને પતિદેવેને ધ્યાનમાં આવતા લોકોએ રજૂઆત કરી, પછી એમનો મારા પર ફોન આવ્યો ને અમે નગરપાલિકાથી ટ્રેક્ટર ને દોરડા ને આ બધું મંગાવ્યું ને અહીંયા આજુબાજુના જે આહિર લોકો બધા ભાઈઓ લોકો છે એ લોકોના બધા ગામના બોલાવ્યા આજુબાજુ, કારણ કે એ ગાય સવારથી આ રીતને લોકોને મારતી હતી, પણ હવે મારતી પણ એને એકચ્યુઅલી એને હડકવા ટાઈપ છે ને અમને લગભગ 1 કલાક ઉપર થયો રેસ્ક્યુ કરતા, કારણ કે આમ તેમ ભાગીને લાવ્યા ને ટ્રેક્ટર અમે અહીંયા કમ્પાઉન્ડમાં લખ્યા। પછી એક ભાઈ છે અલી અંસારી જેવો એક ભાઈ છે અલી, પેલો અહીંયા ચિકનવાળો છે, એણે છે ને એને ગાયના શિંગડા પકડી લીધા। શિંગડા પકડીને મેં પૂંછડું પકડીને ગાયને પાડીને પછી આ બધા ભાઈઓ દોરડા પકડીને એને બાંધી તાત્કાલિક, કારણ કે અત્યારે બી હાલમાં તમે જુઓ તો ગાય અહીં બાંધેલી છે ને અત્યારે એને ડૉક્ટરને આપણે ઇલાજ માટે કીધું છે। એવું ગાયો ગામમાં બહુ ગાય એવી ફરતી છે, એવું લાગે કોઈ કૂતરા એને કડી ગયા અને હડકવા ટાઈપ આવ્યું છે એવું લાગ્યું। અત્યારે અમે ડૉક્ટરને બોલાવ્યો છે। અત્યારે તો ઓછામાં ઓછા અહીંયાથી મને 5-6 માણસને અત્યારે મને કીધું કે અહીંયા વલસાડી જવા પણ બધાને મારતી હતી ને દોડે, જ્યાં માણસો જોઈને દોડે ભાઈ, બાકીનો કોઈ પણ દોડતી નથી। બહુ દોડે એટલે બહુ ખતરનાક દોડે, મારી નાખે માણસને, પાડી નાખે માણસને ને પેલાના હાથમાં બી ઈજા થઈ છે। અમે નગરપાલિકા તરફ ઠરાવ બી કરાવેલો અમે અગાડી, પણ એકચ્યુઅલી પાંજરાપોળમાં એક જાનવર મૂકવા જાય તો 12,500 રૂપિયા ભરવા ગઈ। એવા ગામમાં એવા તો પેલો હજારો જાનવરો ફરે છે ને આપણે નગરપાલિકામાં એટલા સ્વભંડોળમાં પૈસા જ નથી કે આપણે એના 12,500 રૂપિયા ભરી શકીએ હાલમાં। એટલે કોઈ આપણે અમે હવે અમારી બોડી બેસીને અમે કોઈ ડિસાઇડ કરીએ કે ખેડૂત લોકો કોઈ ગાયને લઈ જાય ને એ લોકોને કાયદેસર પેપર વર્ક કરીને આપણે એ લોકોને આપીએ એવું અમે ઈચ્છી રહ્યા છે। ભાઈ ભંડારી અમારા માજી નગરપાલિકા સભ્ય રહી ચૂકેલા છે અમે, અને જ્યાં પણ કોલ આવે એટલે અમે તરત જ જઈએ છીએ। એટલે આ કૂતરું આ 1 મહિના પહેલાં 2 ગાયોને કૂતરું કડેલું અને 22 જણાને બચકા ભરેલા કુંભારવાડના અંદર। એટલે અમે ત્યારે આ માલધારી ભાઈઓને જાણ પણ કરેલી કે આ 2 ગાયોને કૂતરું કરડેલું છે એટલે તમે સારવાર કરાવજો, પણ એ લોકોને ધ્યાને લીધું નહીં, કેમ કે રખડતી છૂટી મૂકી દીધેલી। અને અત્યારે ફોન આવ્યો ઇલિયાસભાઈનો વલસાડી જવાથી કે આવી રીતના થી, એટલે મેં પહેલાં ઉપપ્રમુખને ફોન કર્યો, કિરણભાઈ તરત આવી ગયા અને જોગાભાઈને ત્યાં ગયા, એમના સન ને બધા તરત જ એ લોકોને આવીને આ દિલીપભાઈને બધા ભેગા થયા, દોરડા મંગાવ્યા અને રેસ્ક્યુ કર્યું અમે। ત્યાં સુધી આ ગઈકાલથી ગાયો બધી મારે છે અને ઉપપ્રમુખના જે સાસુ છે આ કિરણબેનના માતા, એમને પણ ગઈકાલે વાર્તા હતા અને ફેંકી દીધેલી અને 7 થી 8 જણાને ફેંકી દીધા અને 3 તો કૂતરાના બચ્ચાને એને મારી નાખ્યા છે। કૂતરું જોઈએ એટલે વધારે દોડે અને બાઇક પર હોય તો કંઈ નહીં, પણ જ્યાં ચાલતા માણસો ચાલતા હોય એની પાછળ એને પાછળથી ફેંકી દે છે। જ્યારે પણ આ ઇન્જરી થઈ હોય, કોઈ ગાય મરી ગઈ હોય, કંઈ સડો લાગેલો હોય તો જોગાભાઈને અમે બોલાવીએ છીએ, એમના છોકરા પણ આવે છે। હમણાં 15 દિવસ પહેલાં પણ આપણે મામલતદારની અંદર ગાય પડી 2x2ના ઢાંકણમાંથી, તો અમે જ કાઢી, ત્યારે પણ મેં જણાવ્યું કે બે ગાયોને કૂતરું કરડેલું છે। એટલે બેદરકારી છે। બીજું કે આ સંખ્યા વધારે છે ગાયોની, રખડતા ગાયોની। એટલે મારું એક જ કહેવાનું છે નગરપાલિકાને કે ધરમપુર નગરપાલિકાએ ઠરાવ કરીને ગામડેથી આપણે ખેડૂતો બોલાવ્યા, જેને ગાયની જરૂર છે એમને ઠરાવ કરીને કાયદેસર કાર્યવાહી કરીને જે ગાવડું પસંદ કરે એ એમના સ્વખર્ચે પકડી લઈ જાય અને તેવું જ પાડી નગરપાલિકા કરે તો સારું।